પર આપનું સ્વાગત છે. હું ગજેન્દ્ર સર અને મારી સાથે ગઢવાલ સર છે. કેમ છો સર? બસ સર મજામાં. હવે સર જ્ઞાન લાઈવના જ્ઞાન મંચ ઉપર અમે એક નવી સિરીઝ લઈને આવ્યા છીએ. એ સિરીઝનું નામ છે ક ખ ગ ગુપ્તગુ, ગઢવાલ સર અને ગજેન્દ્ર સર. અને આ સિરીઝમાં અમે તમારી સમક્ષ જે વર્તમાન સાંપ્રત બનાવ બની રહ્યા છે એ બનાવોની બ્રીફ હિસ્ટ્રી અને એમને જે અત્યારે કરંટમાં કેમ ચર્ચામાં છે એ બાબતના અલગ અલગ વિષયો લઈને આવીશું. વીકમાં 3 વખત આવીશું. 2 નેશનલ ઇસ્યુ લઈને આવીશું ને એક સ્ટેટ લેવલનો ઇસ્યુ લઈને આવીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ સિરીઝ. એના પહેલાં આપણી સમક્ષ જે અમારી જે નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે સર એના વિશે થોડું જણાવો. આપણે એક નવી જે જીપીએસસીનું આપણે બધા જાણીએ છીએ કે હમણાં 2024 માટેનું કેલેન્ડર આવી ચૂક્યું છે. આપણા જોડે સારો એવો ટાઈમ છે બરોબર બધી એક્ઝામની તૈયારી કરવા માટેનો. તો એ ટાઈમને ધ્યાનમાં રાખીને જીપીએસસી જ્ઞાન લાઈવ જીપીએસસી દ્વારા અચીવર આલ્ફા બેચ લોન્ચ કરવામાં આવી છે. ઓનલાઈન ઓફલાઈન બંને લોન્ચ કરવામાં આવી છે, જે 15 તારીખથી શરૂ થશે. આમાં આપણે 2 ટાઈમ લાઈન રાખી છે. એક છે 1 વર્ષ માટેની અને 2 વર્ષ માટેની. તમે 1 વર્ષ માટે પણ લઈ શકો છો, 2 વર્ષ માટે પણ જોડાઈ શકો છો. શરૂઆતથી જ પ્રી પ્લસ મેન્સ પ્લસ ઇન્ટરવ્યુ સુધીની સમગ્ર તૈયારી આમાં કરી આપવામાં આવશે. 164 ની જે વેકેન્સી આવી છે એના માટે ને એસટીઆઈ માટે બંને માટે. એસટીઆઈ માટે બી આપણે અલગ બેચ છે બરાબર છે. એ બી આપણે જણાવશું અમને. આ જીપીએસસી છે, આમાં જીપીએસસી ના દરેક સબ્જેક્ટ સારી રીતે કવર થઈ જશે. મેન્સના ધ્યાનમાં રાખીને કવર થશે. ઇન્ટરવ્યુની પણ જોડે જોડે તૈયારી કરી આપવામાં આવશે. કોમ્પ્રિહેન્સિવ પ્રિપરેશન થશે, પ્રિલિમ્સ, મેન્સ અને પર્સનાલિટી ટેસ્ટ બરાબર છે. એટલે તમે જોડાઈ શકો છો બરોબર. 15 તારીખથી શરૂ થાય છે. ઓફલાઈન ઓનલાઈન બંને રીતે શરૂ થવાની છે. તો આપ જોડાઈને તમારો જે 1-2 અધિકારી બનવાનો માર્ગ મોકળો કરી શકો છો અને પોતાનો તમે જે ધ્યેય જોયો હશે, વિચાર્યો હશે એને મેળવી શકો છો, પ્રાપ્તિ કરી શકો છો. અને જ્ઞાન લાઈવ જીપીએસસી અદ્ભુત કામ કરી રહી છે કે ટ્રાન્સફોર્મેશન લાવવા માટે એક સિસ્ટમેટિક મેનરમાં પ્રિપરેશન કરી દે અને લોંગ ટર્મ બેચ છે આ, જેથી તમને કારણ કે એક્ઝામની ડેટ એક્ઝામ બહુ ડિલે થવાની છે તેમાં મેક્સિમમ બેનિફિટ મળશે તમને અને એક અનમોલ તક છે અને એક્સ્ટ્રાઓર્ડિનરી ફેકલ્ટીઝ છે અને એમનું ગાઈડન્સ તમને ઇન્સ્પાયર કરશે, મોટિવેટ કરશે અને કોમ્પ્રિહેન્સિવ પ્રિપરેશનમાં હેલ્પ કરશે અને સતત તમને સપોર્ટ કરશે. અને તો પણ તમને કોઈ ક્વેરી હોય તો અહીંયા નંબર આપેલો જ છે બરોબર. આ જે નંબર આપેલો છે એ નંબર પર ફોન કરીને તમે વધારે ડિટેલમાં માહિતી મેળવી શકો છો કે ખરેખર આ બેચમાં તમને શું શું મળશે બરોબર. તો એ વિશે તમે સંપૂર્ણપણે માહિતી મેળવીને તમારી જે કહેવાય ને કે મુસાફરી શરૂ કરી શકો છો બરાબર. ઓકે, તમારે જે પ્રિપરેશન માટે જે ક્વેરી છે ક્વેરી પણ તમને સોલ્યુશન આપવામાં ફોન પર જ આપશે. તરત જ્ઞાન લાઈવનો કોન્ટેક્ટ કરો અને તમારા સપનાને સાકાર કરો. હવે સર મુદ્દા પર આવીએ તો ઓકે સર. તો સર આપણે જાણીએ છીએ કે અત્યારે સાંપ્રત બનાવોમાં સૌથી મહત્વનો મુદ્દો આ જ્ઞાનવાપી મંદિરનો ચાલી રહ્યો છે. તો સર આ મુદ્દો ચર્ચામાં કેમ છે? જો આ સર ચર્ચામાં એટલા માટે છે કે હમણાં થોડા સમય પહેલા જ બરાબર કોર્ટ વારાણસી કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ભાઈ અહીંયા એક જગ્યા છે જેને કહેવાય છે વ્યાસજીનો ભોયરો બરોબર, વ્યાસજીની પીઠ કહેવાય છે. ત્યાં પૂજા કરવા માટેની પરવાનગી આપવામાં આવી. એવી વાત અત્યારે આવી એટલા માટે આ ચર્ચામાં આવી ચૂક્યો છે. જો કે ચર્ચામાં તો ક્યારનો છે પણ અત્યારે ફરીથી એ વસ્તુ ચર્ચામાં છે. તો ખરેખર ધાર્મિક મુદ્દો છે કે પછી ચૂંટણીનો મુદ્દો? સાહેબ ચૂંટણી લોકસભાની આવી રહી છે તો ઘણાને એવું પણ થોટ પ્રોસેસ છે કે ચૂંટણીનો મુદ્દો છે, ઘણા કે ધાર્મિક મુદ્દો. ખરેખર મુદ્દો છે શું છે? ખરેખર જોવા તો વિવિધતામાં એકતા ધરાવનાર ભારતનો મુદ્દો છે. ભારતનો મુદ્દો છે. એટલે મિત્રો આ ચૂંટણીનો મુદ્દો નથી, આ ધાર્મિક આસ્થાનો, આ ભારતનો મુદ્દો છે. અને બહુ સારી રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થાય, જે રીતે રિસન્ટલી હમણાં રામ મંદિરનો મુદ્દો સોલ્વ થયો એ રીતે આ મુદ્દો પણ સોલ્વ થાય એવી આપણે અપેક્ષા રાખીએ અને આપણે જે કોન્સ્ટિટ્યુશનલ સંસ્થાઓ છે એના પર વિશ્વાસ રાખીએ. તો સર આની હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ વિશે આપ જણાવશો? જો શું છે જ્ઞાનવાપી? એક તો પહેલી વસ્તુ આનો જયારે આપણે ઇતિહાસ જાણવો હોય મતલબ આનું બેકગ્રાઉન્ડ જાણવું હશે તો આપણે છેક 17મી સદીમાં જવું પડશે. એટલે કે ઔરંગઝેબના સમય, ઔરંગઝેબ મુગલ શાસનમાં જે ઔરંગઝેબ હતા બરાબર, એ ઔરંગઝેબના શાસનમાં આપણે જવું પડશે. કારણ કે ઔરંગઝેબની આપણે ઇતિહાસમાં તમે વાંચતા જ હશો કે થોડો ધર્મ સહિષ્ણુ શાસક હતો બરોબર. તો 17મી સદીમાં જે 1669માં ઔરંગઝેબને એવું માનવામાં આવે છે કે ભાઈ અહીંયા વિશ્વનાથનું જે મંદિર હતું, કાશી વિશ્વનાથનું મંદિર, જેને વિશ્વેશ્વર નાથ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ મંદિર જે મંદિરનો એક ભાગ તોડીને ત્યાં આ જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કર્યું. જે હિન્દુ મંદિર હતા એ મંદિર તોડીને ડિમોલિશ કરીને ત્યાં મસ્જિદ બનાવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક રિલીજિયસ જે સેન્ટિમેન્ટ આના પર અસર થાય એવું છે. અચ્છા સર, આનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ થોડું જણાવશો આપ? હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં સર જો
1669 માં જયારે એ થયું એના પછી કેવું થયું ઘણા આક્રમણકારો ભારત દેશમાં આવ્યા છે બરાબર. અને દરેક આક્રમણકાર જ્યારે શાસન કરે ત્યારે એની હોય પોતાની આઈડિયોલોજી દરેક લોકો એસ્ટાબ્લિશ કરે. હા. એટલે પેલું ટેકનિક એક વર્ડ છે આઇકોનોક્લાસ્ટ, હા, કે જૂના આઇકોન ને તોડે અને પોતાના આઇકોન એસ્ટાબ્લિશ બસ, કરે. બસ, બરાબર. હા. તો આ દરેક ઇન્વેઝનમાં જે લીડર દરેક. જે આવ્યા છે રાજાઓ પોતાને એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરે છે અને ઔરંગઝેબે કર્યું. હા, બરાબર. બસ. એના એ જ હિસાબે એ જ રસ્તે ચાલતા ચાલતા ઔરંગઝેબે જે હિન્દુ મંદિરો હતા જે આસ્થાનું કેન્દ્ર ધરાવતા હતા એવા ઘણા મંદિરો હતા જે તોડી દે એમને ત્યાં શું કર્યું મસ્જિદનું નિર્માણ કર્યું બરાબર. અને પછી તો જ્યાં સુધી મુઘલ શાસન ચાલતું રહ્યું ત્યાં સુધી એ વસ્તુ ચાલતી જ આવતી હતી બરાબર. પણ આઝાદી પછી ઘણો ફેરફાર આવ્યો કારણ કે લોકો જે છે એ લોકોની અંદરની આસ્થા તો દબેલી જ હતી બરાબર છે. પણ જ્યારે જ્યારે ધીમે ધીમે દેશ આઝાદ થયો અને પછી જ્યારે લોકો જોડે અધિકારો આવ્યા ત્યારે આસ્થા પોતાનો અધિકાર મેળવવા માટે બહાર આવવા લાગી. આસ્થાના અધિકારની વાત પણ આવી જાય છે. Religious sentiments ની પણ વાત આવી છે. 100% બરાબર. સર અહીંયા આસ્થાના તો અધિકારની સૌથી પીક ઉપર હું માનું છું 1991 ની આસપાસના સમયમાં થયું. 100%. તો ત્યાંની ક્રોનોલોજી સર જણાવશો? એમાં સર એવું હતું જો આપણે જાણીએ છીએ 80 નો જે દાયકો છે 80 નો દાયકો રામ મંદિર આંદોલન માટેનો એક પીક પોઈન્ટ Peak point કહેવાય હતો, છે બરાબર. કે ભાઈ 80 નો જે દાયકો છે 80 90 નો દાયકો એ દાયકામાં રામ મંદિર નું એક એનું ઉચ્ચ એનું લેવલે peak પર હતું. હતું. હા સર. તો 1991 માં શરૂઆત જ્યારે આની આપણે વાત કરી રહ્યા છીએ તો 1991 થી જ આની શરૂઆત થાય છે ચર્ચામાં આવવાની. સૌથી વધારે ચર્ચામાં હા, 91 માં આવે. બરાબર છે. એના પહેલા લોકોના મનમાં તો આ વસ્તુ હતી જ. બરાબર. પણ કહેવાય ને કે જે મુખ્ય પ્રવાહમાં આવવાની વાત હતી એ મુખ્ય પ્રવાહમાં 1991 થી આવ્યું એવું કહી શકીએ અને એમાં આપણે. શું થયું તે વખતે? એમાં સર એ વખતે જે મેં તમને કીધું કે એના જે પરંપરાગત પૂજારી હતા કે જે મંદિરની પૂજા અર્ચના કરતા હતા બરાબર છે. એ પૂજારીના વંશજ વંશજ એમને વારાણસી કોર્ટમાં એક અપીલ દાખલ અપીલ કરી દાખલ કરી, કે બરાબર. ભાઈ આ જે જમીન છે એ જમીન ખરેખર મંદિર છે હમ. કાશી વિશ્વનાથનું મંદિર છે ને મંદિરની જમીન પર ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદ બનાવી છે બરાબર. આમ કાશી વિશ્વનાથ મંદિરનું પણ હા. બરાબર છે. હા. અને એટલા માટે એમ જમીન અમને પરત કરવામાં આવે હમ. અને ત્યારથી આ વસ્તુ ફરથી કહેવાય ને કંઈક મુખ્ય પ્રવાહમાં આ વસ્તુએ એન્ટ્રી મારી દીધી અને સર. કાશી જે છે ઇમોશનલી એક સ્પેશિયલ કારણ કે રિલીજન સર, સીધો કનેક્ટેડ સ્કંદ પુરાણમાં શિવખંડમાં તો કાશી વિશ્વનાથ મંદિરનો ઉલ્લેખ છે જ. છે જ. બરાબર છે. 11મી સદીની આસપાસ રાજા હરિશ્ચંદ્ર નામના હતા એમને એમનું નિર્માણ કર્યું હતું કાશી બરાબર. વિશ્વનાથ મંદિરનું 12 જ્યોતિર્લિંગની અંતર્ગત આપણે કાશી જ્યોતિર્લિંગ વિશ્વનાથ બરાબર છે. મંદિરનું આપણે ગણના થાય છે બીજું નામ છે વિશ્વેશ્વર મહાદેવ એટલે કે બ્રહ્માંડના રક્ષક બ્રહ્માંડના બરાબર શાસક છે. કહી હા. શકીએ આપણે અને બીજું આપણે રાણી અહલ્યાબાઈની વાત કરીએ. અહલ્યાબાઈ હોલકર હતા કે જેમને આપણે સોમનાથ મંદિરનો પણ જીર્ણોદ્ધાર જેમને કરાયો છે એવા રાણી અહલ્યાબાઈ હોલકર છે જેમને 18મી સદીમાં આજે અત્યારની સ્થિતિનું જે મંદિર છે એ મંદિરનું એમને નિર્માણ કરાયું બરાબર. ઘણા બધા શાસકોએ આ મંદિરમાં ભાગ ભજવ્યો છે ભજવ્યો જાણે છે. કે રણજીતસિંહ હતા પંજાબના રાજા એમને આખું મંદિરને સોનામાં જે આપણે જોઈએ છે સોના મઢવા એના માટે પુષ્કળ પ્રમાણમાં બરાબર છે. સોનાનું દાન કર્યું હતું એટલે ઘણા બધા ઇમોશન્સ એટેચ છે અને ઘણા બધા સેન્ટિમેન્ટ્સ પણ 100% attach છે. 100%. તો 91 પછીની ક્રોનોલોજીમાં કયું વર્ષ આવે સર છે? 91 પછી જોઈએ ને તો સમયાંતરે હા હા આપણે અહીંયા એ બતાવ્યું છે કે સમયાંતરે અલગ અલગ ઘટનાઓ બની ચૂકી છે સર. 91 97 91 જાણે કે 91 માં સૌ પ્રથમ મેં કીધું એક જે પૂજારીના જે વંશજ હતા તે પૂજારીના જે વંશજ હતા એમને સૌ પ્રથમ ભાઈ અપીલ જાહેર કરી કે ભાઈ આ જગ્યા અમને પરત આપો. બરાબર. પણ અહીંયા સર એક એવો એક્ટ ની વાત આવે છે કે જે એક્ટ વિશે પણ આપણે જણાવશું આપણા મિત્રોને કારણ કે એક્ટ હવે ઇમ્પોર્ટન્ટ બની ચૂક્યું પૂજા છે. સ્થાન અધિનિયમ હા. એક્ટની વાત કરી રહ્યા બસ છો. બસ Okay, બસ okay. રાઈટ સર એ અચ્છા. પૂજા સ્થળ અધિનિયમ એક્ટ ની વાત કરું એને પણ છું સ્ટડી કરી. બરાબર. એને ભાઈ આપણે જોઈશું કે એ જ્યારે એક્ટ ની વાત આવી તો એ એક્ટ ના સંદર્ભમાં રાખીને વારાણસી કોર્ટે એ વખતે ના પાડી હતી કે ભાઈ આ જે છે એ આ એક્ટ નો ઉલ્લંઘન થાય એવું ઉલ્લંઘન થાય છે એવું. તો એટલા માટે અપીલ જાળવવા યોગ્ય નથી એમ કરીને અપીલને ખારીજ કરી ઓકે દીધી એટલે આ કેસ આ જે છે અધિનિયમ તો પછી શાંતિ સ્ટડી હા. કરી પછી 98 એના માં પછી સાહેબ ધીમે ધીમે 97 માં જઈએ આપણે તો 97 માં જે ડિસ્ટ્રિક્ટ જજ હતા તો ડિસ્ટ્રિક્ટ જજ જેટલી બી આવી અપીલો હતી બરાબર. કાશી વિશ્વનાથ મંદિર ને જ્ઞાનવાપી મસ્જિદના સંદર્ભેની જેટલી બી અપીલો હતી અલગ અલગ જે લોકો એ લડી રહ્યા અપીલોનો હા એ અપીલોનો કમ્પાઇલેશન કર્યું મતલબ મર્જ કરી Merge કરી અને દીધા. મર્જ કરીને પુરાવાના આધારે એના ફરથી રિઓપન કરવાની વાત કરી બરાબર. 1997 એટલે બધા અલગ અલગ કેસીસ ને હા. મર્જ કરી દીધા. બરાબર બરોબર છે. પછી 1998 માં જઈએ આપણે તો 1998 માં પછી વારાણસી કોર્ટે જ્યારે અપીલ લેવાની વાત કરી પણ એ વખતે અહીંયા એન્ટ્રી થાય છે અલ્હાબાદ હાઈકોર્ટની એટલે હાઈકોર્ટ સુધી પહોંચી મેટર. અને અલ્હાબાદ હાઈકોર્ટે એ વારાણસી જે કોર્ટ છે એના
ચુકાદા ઉપર સ્ટે મૂકી દીધો. એટલે ટોટલ જે ચુકાદો તમે સ્ટે મૂકી સ્ટે મૂકી દીધો. પછી તમે આના ઉપર કોઈ એક્શન નહીં લેશો નહીં. હવે આ જે સ્ટે છે એ સ્ટે ખરેખર ચાલ્યો 22 વર્ષ સુધી. એટલે છેક 22 વર્ષ સુધી આ સ્ટે કન્ટિન્યુઅસ ચાલે. એના પર કોઈ રિવ્યુ પિટિશન કશું કઈ રિવ્યુ કઈ થયા જ નહીં. પછી સીધા આપણે 22 વર્ષ પછી લગભગ 22 વર્ષ પછી આપણે આવી ગયા સીધા 2020 માં. હવે 2020 માં એવો એક ઇન્સિડન્ટ બન્યો. 2018 માં સુપ્રીમ કોર્ટ નો એક ચુકાદો આવે છે અને ચુકાદામાં એવું કહેવામાં આવે છે કે ભાઈ દર 6 મહિને તમારે કોઈ પણ સ્ટે હોય તેને પુનઃ વિચારણા કરવી દર 6 મહિને એમાં ક્યાંક ને ક્યાંક તમે કંઈક પોઝિટિવ પુનઃ વિચારણા કરવી પડે. તો આ જે 2018 નો સુપ્રીમ કોર્ટ નો જે સંદર્ભ હતો એ સંદર્ભને લઈને ફરતી જે યાચિકા કરતાઓ હતા જે પક્ષકારો એ ફરતી ગયા 2020 ના અંતર્ગત વારાણસી કોર્ટમાં આ રીતનો સુપ્રીમ કોર્ટ નો ચુકાદો છે તમે સ્ટે હટાવવો પડે. બરાબર. અને એ રીતે ફરતી આખી ફરી લીગલ લડત જે છે ચાલુ થઈ બંને પક્ષકારોની કાયદાકીય લડત છે ફરતી 2020 થી પાછી શરૂ થઈ. પછી તો આપણે જોઈએ છે કે 2021 માં વારાણસી કોર્ટ છે એને પછી શું કહેવાય અપીલને માન્ય રાખીને આગળ વાત પણ કરી. એના પછી 2022-23 માં આપણે જોયું કે ભાઈ જે સ્ત્રીઓ છે સ્ત્રીઓને મંદિરમાં પરવાનગી પણ આપવામાં બરાબર છે. એ પરવાનગી એટલે એક ધર્મની એન્ટ્રી થઈ ગઈ. બરાબર. પરવાનગી પણ હવે અહીંયા પછી લેટેસ્ટમાં કહીએ કે ભાઈ સુપ્રીમ કોર્ટની પણ પ્રવેશ થઈ ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કીધું. વારાણસી કોર્ટ થી માંડીને અલ્હાબાદ હાઈકોર્ટમાં ગયો અને હવે પહોંચે સુપ્રીમ કોર્ટ સુધી. બરાબર. અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ હવે આપણે એએસઆઈ સર્વે કરવાનો છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. તો આ જે સર્વે કરવાનું છે તમે ઓલરેડી જાણો છો કે બંને પક્ષકારોની પોતપોતાની ડિમાન્ડ છે. તો આને બહુ કોશિયસલી અને બહુ સેન્સિટિવલી જોવું પડે અને આ એએસઆઈ ને પણ સેન્સિટિવ. તો એ કઈ ટાઈપનું સર્વે હતું સર? એ સર્વે જોવા જઈએ તો જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એમને જે સર્વે કર્યો સુપ્રીમ કોર્ટે એક ચોખ્ખો નિર્દેશ આપ્યો કે ભાઈ આ જે સર્વે છે એ સર્વે બિન આક્રમક પદ્ધતિનો હોવો જોઈએ. એટલે બિન આક્રમક પદ્ધતિ એટલે બિન આક્રમક એટલે સર તોડફોડની પરવાનગી નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે ખોદકામ કરો એટલે ખોદકામ ને તોડફોડ ને તમે ના કરી શકો. જે યથાસ્થિતિ છે એ પ્રમાણે જે તમારો જે ફિઝિબલ ઓપ્શન અવેલેબલ છે એ ઓપ્શનનો ઉપયોગ કરીને તમે પદ્ધતિ છે જીપીઆર પદ્ધતિ છે, કાર્બન ડેટિંગ પદ્ધતિ છે જે બિન આક્રમક પદ્ધતિઓ ગણાય છે. એ ભલે એગ્રેસિવ એપ્રોચ નહીં, તમે સોફ્ટ સ્કિલ ને સોફ્ટ એપ્રોચ અપનાવીને તમે જેટલું પોસિબલ ફિઝિબલ સોલ્યુશન છે આ પ્રશ્ન લાવવા માટે સોલ્વ કરો. એએસઆઈ નો ઉપયોગ એ પદ્ધતિ દ્વારા તમારે જાણવાનું છે કે શું ખરેખર 17મી સદીમાં અહીંયા હિન્દુ મંદિરના અવશેષો હતા કે નહીં. કારણ કે બંનેનું છે, નંદિની દેખાય છે, શિવલિંગની વાતો છે, એક બાજુ એના મોન્યુમેન્ટ્સમાં મસ્જિદ છે, એટલે હિન્દુ મુસ્લિમ બંને આસ્થા સાથે કનેક્ટેડ છે. એટલે બહુ સેન્સિટિવલી આ કેસને હેન્ડલ કરવો પડે દેશની કમ્યુનલ હાર્મનીને જાળવવા. એટલા માટે જ બિન આક્રમક પદ્ધતિની વાત કરી છે. ભાઈ કોઈ તોડફોડ નહીં, તમે કાર્બન ડેટિંગ પદ્ધતિ અથવા તો જીપીઆર પદ્ધતિ દ્વારા એટલે એક સેન્સિબલ વેમાં તમારે સર્વે કરવાનું છે. અને તમારે એ કહેવાય ને કે જે નિશાનીઓ કહેવાય, જે પૌરાણિક નિશાનીઓ પુરાવા છે એ મેળવો અને એના આધારે પછી આગળની પ્રોસેસ પછી કોર્ટ ડિસાઈડ કરશે. હવે સર મહત્વનું સર આ કાયદાકીય લડત આટલા સુધી જોઈએ 91 થી લઈને અત્યાર સુધીમાં. હવે સર આ બધામાં સૌથી મહત્વનો જે રોલ પ્લે કરે છે એક 15મી ઓગસ્ટ 1947 ની વાત છે અને એક આ એક્ટ છે પૂજા સ્થાન અધિનિયમ એક્ટ 1991. ખરેખર પ્લેસ ઓફ વર્શિપ એક્ટ જે છે ખરેખર આ શું છે, આમાં શું શું જોગવાઈ છે જે સૌથી વધારે કોન્ટ્રોવર્શિયલ કહો તો કોન્ટ્રોવર્સ અને સોલ્યુશન કહો તો સોલ્યુશન પણ આ જે એક્ટમાં છે. તો સર સમજાવશો આમાં શું છે? સર જો આ એક્ટ છે ને ખરેખર 1991 માં આવ્યો. બરાબર. હવે આ એક્ટ લાવવાનો એક મેઇન પર્પઝ હતો કે ભાઈ આપણે બધા જ જાણીએ છીએ કે ઘણી એવા સ્થળો છે જે વિવાદાસ્પદ છે. હજારો મંદિરો તૂટ્યા છે, મસ્જિદોની વાત ચાલે છે. અને એટલા માટે આ જે એક્ટ લાવવામાં આવે, આ એક્ટ એટલા માટે લાવવામાં આવે કે ભાઈ જે વસ્તુ આઝાદી પહેલા જે સ્થિતિમાં હશે એ સ્થિતિમાં જ રાખવાનો છે. હવે એમાં કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ થશે. એટલે 15મી ઓગસ્ટ 1947 જે ભારત આઝાદ થયો એ આ એક્ટે કહ્યું કે ત્યાં સુધી જે યથાસ્થિતિ છે એ જ રહેશે, એમાં તમે ચેન્જ કરી શકશો નહીં. બરાબર. તો સર આમાં એક મુદ્દો મારે છે કે આપણે રામ મંદિર છે, બરાબર, એ આગળ આપણે જોઈએ આગળ કે બધા જ પ્લેસીસની વાત આવી જાય છે તો આમાં એક્સેપ્શન આપવામાં આવ્યું છે કદાચ. એ આપણે 5મી કે કલમની વાત છે. આના વિશે ડિટેલમાં કલમ બાય કલમ સર જણાવો ને. સર કલમમાં ઇમ્પોર્ટન્ટ કલમ આપણે એક જોવાની છે. એક તો જો કલમ 3 છે સર. બરાબર. આ જે એક્ટ છે એક્ટમાં એક કલમ આવે છે કલમ 3. એ જે 3 નંબરની કલમ છે એમાં એવું કીધું છે કે ભાઈ કોઈ પણ ધર્મ, એક ધર્મ કે બીજો ધર્મ અથવા તો એક જ ધર્મના કોઈ પણ જે સ્થળ છે પૂજા સ્થળ એનું આંશિક કે પૂર્ણ રીતે કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ રૂપાંતરણ ના થવું, જે છે યથાર્થ કોઈ બી આંશિક પણ નહીં અને પૂર્ણ પણ નહીં. ચોખ્ખી ના પાડી દીધી ભાઈ કોઈ પણ પ્રકારનું રૂપાંતરણ કરવાનું થતું નથી. કલમ 3 માં સ્પેસિફિક કરી. આગલી કલમ એ જ રીતે કલમ 4 ની એક પેટા કલમ છે. પેટા કલમ. અચ્છા.
એ કલમ 4 ની જે પેટા કલમ 1 છે એમાં એ વાત કરી છે કે ભાઈ એક સુનિશ્ચિત કરી દીધું છે, તારીખ આપી દીધી છે ભાઈ 15 ઓગસ્ટ 1947. બરાબર, એટલે જે આઝાદીનો દિવસ છે એ ત્યાં સુધીના છે, એના પછી કોઈ જગ્યાએ કોઈ માઇન્ડ ચેન્જ તમે કરી ના. એટલે 15મી ઓગસ્ટ 1947 જે ડેટ છે એ સૌથી મહત્વની ડેટ છે કે એના પછીમાં જે સ્થિતિ છે એ યથાસ્થિતિ મુજબ જે મંદિર હશે મંદિર હશે, મસ્જિદ હશે મસ્જિદ હશે, એ માટેની વાત કરી. બરાબર નથી. પછી એક બીજી એમાં પણ કલમ 4 માં એક બીજી પેટા કલમ આવે છે 2. હવે એમાં જે કહેવાય ને કે પડતર કેસોની વાત કરી છે, એમાં એવું કીધું કે ભાઈ જે 1947 સુધીના કેસ હતા એની પતાવટ કરી દેવાની, કોઈ નવા કેસ લેવાના થતા નથી. આ સંદર્ભે તમે લિટિગેટ ના કરી શકો. કોઈ આ સંદર્ભેના કોઈ નવા કેસ લેવાના થશે નહીં. પછી એક આવે છે ઇમ્પોર્ટન્ટ કલમ 5 આવે છે. એ કલમ 5 તમે જે કીધું રામ મંદિરની વાત. એટલે મારો પ્રશ્ન એ છે સાહેબ કે આ જે એક્ટ ની વાત કરી એમાં તો બધા મંદિર બધાની આવી ગઈ, તો રામ મંદિરનો મુદ્દો જે છે એ સોલ્વ થયો, તો એ કેમ એક્સેપ્શનમાં આવે છે, એ કેમ અપવાદમાં આવે છે? એ સર આપણે એ વિશે જાણી શકે ને કહી શકે ભાઈ એ છે ને એ આઝાદી પહેલાનું લિટિગેશન થયેલું છે. એટલે કહેવાનો મતલબ છે કે જેનું લિટિગેશન ઓલરેડી આઝાદી પહેલા રામ મંદિરનો જે મુદ્દો છે એ સૌથી સેન્સિટિવ મુદ્દો હતો અને બહુ સુપર્બ રીતે સુપ્રીમ કોર્ટે અને આપણા દેશની જે સિસ્ટમ છે એ સોલ્વ કર્યું છે. પણ એમાં એક એક્સેપ્શન એવું છે કે એ જે લિટિગેશન જે થયું હતું એ 15 ઓગસ્ટ 1947 જે ડેટ તમે જે કહી રહ્યા છો એ ડેટના પહેલાનું લિટિગેશન છે, એટલા માટે એક્સેપ્શનમાં આવે છે. અને એ જે 4ની કલમ 3 છે એ કહી રહી છે. બરાબર ને? 5 કલમ સોરી, એ કલમ 5 એ કહી રહી છે. પછી એક એમાં કલમ 5 જે છે એમાં જ એક વસ્તુ એ પણ છે કે એમાં સર જે પુરાતત્વીય જે અવશેષો છે, સ્મારકો છે, ઐતિહાસિક સ્મારકો છે, પૌરાણિક સ્મારકો છે, હવે એના માટે એક બીજો એક્ટ આવે છે પુરાતત્વીય અવશેષો અધિનિયમ 1958. હવે આ જે એક્ટ છે એ એક્ટના અંતર્ગત જે બી સ્થળોનો સમાવેશ કર્યો છે એ બધાનો આમાંથી બાકાત રાખવામાં એ પાસે એમ એક્સેપ્શનમાં આવે. એટલે એ જે કલમ 5 છે એ કલમ 5 માં 2 વસ્તુ અપવાદ છે કે ભાઈ એક તો રામ મંદિર વાળો મુદ્દો એક્સેપ્શન અપવાદ, અને બીજું છે કે ભાઈ જે આ પુરાતત્વીય સ્થળ અધિનિયમ જે છે બરોબર 1958 એના અંદર જેનો સમાવેશ થશે એ પણ એના પણ બહાર રાખી દીધા છે. એટલે આ જે મહત્વનો એક્ટ છે. અને એક બીજો લાસ્ટ એનો છે ભાઈ જે કલમ 6 છે એમાં જેલની અને દંડની એ રીતે જોગવાઈઓ છે, એ જોગવાઈ કરી છે ભાઈ શું જોગવાઈ, એમાં દંડની જોગવાઈ પણ છે, દંડની જોગવાઈ છે, 3 વર્ષ કેદની જોગવાઈ છે. બરાબર. અને આ રીતે 1991 નો જે એક્ટ છે એ એક્ટ આખો કહેવાય કે આપણે એ એક્ટ હવે સર આ ખરેખર જોવા જઈએ તો આ એક્ટ જે છે એ એક્ટના બેઝિસ પર જે એક પક્ષકાર જે લિટિગેશન ચાલી રહ્યા છે એમાં આને ચેલેન્જ કરે, એક પક્ષ છે એમાં માને છે અને બીજો પક્ષ આમાં ચેલેન્જ કરે છે કે અમે માનવા તૈયાર નથી. ખરેખર એમાં આ મંદિર આ જ્ઞાનવાપીમાં કઈ રીતનું બંને પક્ષકારનો શું પોઈન્ટ ઓફ વ્યૂ? હવે સર આમાં પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે મુસ્લિમ પક્ષકાર છે એમનું કહેવું એવું છે કે ભાઈ 600 વર્ષથી અમે અહીંયા પૂજા કરીએ, એમને શું કહેવાય ઇબાદત કરીએ છીએ, નમાઝ પઢીએ છીએ, બરોબર. એક મસ્જિદ છે અમારા માટે એક ધાર્મિક સ્થળ છે. અને આ જે અત્યારે જે આ ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી છે આ જે 1991 જે પૂજા સ્થળ અધિનિયમ છે એ પૂજા સ્થળ અધિનિયમ 1991 નું ઉલ્લંઘન છે એવું મુસ્લિમ પક્ષકારોનું એવું કહેવું છે. સામે પક્ષે હિન્દુ પક્ષકારો છે એમનું કહેવું એવું છે કે ભાઈ અમે છીએ એવું નથી કે અત્યારે 15 ઓગસ્ટ 1947 ની વાત નથી, અમે 1993 સુધી પૂજા કરતા. એટલે એમને એવું માનવું છે કે પેલો 15 ઓગસ્ટ 1947 જે ડેટ છે એના પછી પણ 1993 સુધી તમે પૂજા કરી છે, એટલે એ પેલામાં નથી આવતું, એટલે આનું ઉલ્લંઘન અમે નથી કરતા. એટલે એક કહી રહ્યો છે ઉલ્લંઘન કરે છે ને કે ઉલ્લંઘન નથી કરતું. 1993 માં એમના પૂજા કરવાની પરવાનગી બંધ કરી, બરોબર. મુલાયમસિંહ યાદવ સાહેબની સરકાર એ વખતે હતી તો એમને એ બંધ કર્યું ભાઈ પૂજા નથી કરવાની, એવી પરવાનગી એમને રદ કરી. અને 1993 પછી કોઈક વારે તહેવારે એ લોકો પૂજા તો કરી શકે છે. એટલા માટે વારાણસી કોર્ટમાં આગળ જયારે વાત થઈ છે ત્યારે એ પણ કહે છે કે ભાઈ આ સિવિલ બાબતોમાં આનું ઉલ્લંઘન ના કરી શકે. બરાબર. અને એ રીતે એ બેઝ ઉપર બંને પક્ષકાર અત્યારે લડે છે. ક્યાંક ને ક્યાંક હિસ્ટોરિકલ મિસ્ટેક નું પણ પરિણામ દેખાઈ રહ્યું છે. બરાબર છે. એટલે અલગ અલગ સરકારોની પણ વાત આવે છે. હવે આનું સોલ્યુશન લાવવું હોય તો આપનું શું કહેવું, કઈ રીતે કન્ક્લુઝન આવી શકે? આપણે એક સોવરેન કન્ટ્રી છે, આપણો દેશ ફંડામેન્ટલ રાઇટ્સમાં માને છે, આપણું કોન્સ્ટિટ્યુશન છે, આપણું પ્રિએમ્બલ છે, તો સાહેબ શું કઈ રીતે આમાં આપણે એક એ રીતે કહી શકીએ કે ભાઈ જુઓ પહેલી વસ્તુ તો દેશને ધ્યાનમાં રાખવાનું, દેશ સર્વોપરી છે. બરાબર. ઐતિહાસિક બાબતોને પણ ધ્યાનમાં રાખવી પડે. બરાબર. આસ્થાના પણ ધ્યાનમાં રાખવી પડે. બરાબર. ભાઈચારાને પણ ધ્યાનમાં રાખવી કમ્યુનલ હાર્મની પણ જરૂર છે. બરાબર. એટલે દરેક પોઈન્ટને ધ્યાનમાં રાખીને આ બાબતનો કહેવાય ને કે
સુખ વાળો સુખદ solution આવવું જોઈએ. કહેવાય ચુકાદો આવે એવું આપણે વિચારવું એટલે પડે. એસ્પિરન્ટ સર જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે હું જો કહું કન્ક્લુઝનમાં, તો ભારતનું જે પ્રિએમ્બલ જે છે એ પ્રિએમ્બલમાં બે શબ્દો છે, એક સેક્યુલર સ્ટેટ, બરાબર, અને બીજો છે ફેથ, જે લિબર્ટીની વાત છે. 100% આ બંનેને ધ્યાનમાં રાખવું જોઈએ અને એના પર વિશ્વાસ રાખવો જોઈએ. આપણા મૂળભૂત અધિકારો જે આપેલા છે, ખાસ કરીને જે રિલિજિયસ ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા આર્ટિકલ 25 થી 28, એમાં વિશ્વાસ રાખવો જોઈએ. આપણા જે કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન જે છે, આપણું જે સંસદ જે છે, આપણી જે જ્યુડિશિયરી જે છે, આપણું જે એક્ઝિક્યુટિવ છે, એના પર વિશ્વાસ રાખવો જોઈએ, અને ખાસ કરીને આપણી જ્યુડિશિયરી પર. અને બીજું કે આપણા દેશની જે જનતા જે છે, કારણ કે બંધારણમાં પહેલું વાક્ય છે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, તો એ ભારતના લોકોને પણ કોમ્યુનલ હાર્મની રાખીને એક સુખદ અંત આવે અને આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે, એના માટે પ્રયત્ન થાય તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. દેશ સર્વોચ્ચ છે, એકતા અખંડિતતા જળવાઈ રહેવી જોઈએ, તો એ જરૂરી છે. તો મિત્રો, આ તો જ્ઞાનવાપીનો જે મુદ્દો જે છે, સંક્ષિપ્ત વિશ્લેષણ અમે રજૂ કર્યું છે. આવું જ આગળ જતા સર આપણે આ સિરીઝ અમે અઠવાડિયામાં બંને સર અઠવાડિયામાં 3 વખત તો તમારી સામે આ રીતે આવી જઈશું. કોઈ એવો ટોપિક હશે કે જે ટોપિક તમને એક તો જુઓ, આ બધા ટોપિક તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મેન્સ ના એના માટે બી ઇમ્પોર્ટન્ટ છે, અને કોન્સ્ટિટ્યુશન બધા સબ્જેક્ટ સાથે પણ કનેક્ટેડ છે. બધા સબ્જેક્ટ સાથે જોડે આપણે એક વૈચારિક કહેવાય ને ક્ષમતાને ડેવલપ કરવા માટે, અને પરસેપ્શન ડેવલપ કરવા માટે બરાબર છે. એટલે અમારો પ્રયત્ન એ રહેશે કે અમે આવા જે ટુ ધ પોઈન્ટ 360 ડિગ્રી નું વિશ્લેષણ, દરેક ડાયમેન્શન એકદમ શોર્ટ રીતે, એક તમારે બહુ 2-3 કલાકના લેક્ચર ના જોવા પડે, આપણે 15-20 મિનિટ, હા બસ એટલામાં મેં તમારી સામે એક સંક્ષિપ્ત વિશ્લેષણ રજૂ કરી શકીએ. તો એ માટે મેં આ સિરીઝની શરૂઆત કરી છે. વીકમાં 3 વખત રહેશે. તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે તમને માહિતી મળતી રહેશે. અને આવો કોઈ મુદ્દો તમારા તરફથી પણ લાગે કે આ મુદ્દા પર ચર્ચા કરવા જેવી છે, તો તમે પણ અમે કોમેન્ટમાં જણાવજો, તો અમે એ મુદ્દા પર પણ ચર્ચા કરતા રહીશું, બરાબર છે. તો જેથી ઇન્ટરેક્શન રહે તો વધારે સારું. જો કે આપણે કોઈ મુદ્દો કઈ લઈ, કદાચ એમનો કોઈ મુદ્દો તમારો કોઈ એવો મુદ્દો છે કે આ મુદ્દા ઉપર વ્યાપક ચર્ચા થવી જોઈએ, અમે એવા મુદ્દા પર લેતા, બરાબર, 100% વ્યાપક વિશ્લેષણ થવું જોઈએ, તો અમે એવા પણ મુદ્દા લઈશું. પણ એ મુદ્દાને લેતા પહેલા એ પણ ધ્યાન રાખશું કે મુદ્દો ખરેખર ચર્ચાને પાત્ર હોવો જોઈએ. એની એક શું કહેવાય, ગરિમા, એ મુદ્દાની એ ગરિમા જળવાઈ રહેવી જોઈએ, બરાબર છે. તો આ એક રહ્યો મુદ્દો. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં 2 દિવસમાં બીજો એક મુદ્દો લઈને આવીશું તમારી સમક્ષ. અને તમારી કોઈ ઈચ્છા હોય તો મુદ્દાને રજૂ કરજો કોમેન્ટમાં. તમને કોઈ હોય તો કોમેન્ટમાં તમે જણાવજો, અને તમને આ કેવો લાગ્યો, આજે સિરીઝ કેવી લાગી એના વિશે પણ તમે કોમેન્ટ કરતા રહેજો. હવે સર થોડી આપણી એડવર્ટાઇઝમેન્ટ વિશે પણ થોડું જણાવી દો કે જે આપણે શરૂઆતમાં જ કીધું કે અચીવર આલ્ફા બેચ ની શરૂઆત થાય છે, બરોબર, 15 ફેબ્રુઆરી. એ જ રીતે એસટીઆઈ જે આપણે જાણીએ છીએ 573 એસટીઆઈ અને સ્પેશિયલ એક ચામ હોય છે, જેમ ખાખીનો ચામ છે, એસટીઆઈ નો પણ સાહેબ ચામ છે, અને એ બેચ પણ સ્ટાર્ટ થાય. એટલે આલ્ફા જીપીએસસી ક્લાસ 1 164 માટે તો બેચ સ્ટાર્ટ થઈ રહી છે, પણ એવી નવી બેચ જે છે એસટીઆઈ ની 573 જગ્યાઓ માટે પણ 15મી ફેબ્રુઆરી થી સાહેબ, હા સર, ઓનલાઈન ઓફલાઈન બંને. તો એમાં જોડાઓ, અને એમાં વિશેષતા લખી છે એ તમામ વસ્તુ, જેમ કે લખેલું છે કે જીપીએસસી માટે લાઈવ કોચિંગ આપશે, દરરોજના 2 કલાક હશે, સ્ટડી મટીરિયલ હશે, અને ફેકલ્ટી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્પીપા યુપીએસસીમાં મેન્ટરશીપ કરી લીધેલા ફેકલ્ટીઝ છે, લેક્ચર લેવાશે, રેગ્યુલર ટેસ્ટ લેવાશે, તમારું ઇવેલ્યુએશન પ્રોપર થશે. લેંગ્વેજનું બેરિયર જે છે, લેંગ્વેજ માટે પણ સ્પેશિયલ ક્લાસ અટેન્ડ કરવામાં આવશે, ઘણી અલગ અલગ સિરીઝ પણ ચાલે છે. એવું તમામ એસ્પેક્ટ્સમાં એક તમારે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે 360 ડિગ્રી વાળો કોર્સ લઈને આવી રહ્યા છે. તો જ્ઞાન સાથે જોડાઓ અને તમારા જે સપના જે છે અધિકારી બનવાના, એ સપના પૂર્ણ કરો સર. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ સર, થેન્ક યુ ભાઈ બધાને. ચલો.